ये पबजी वाला है क्या? આય ક્યાં ઉપડા? આવો હમણાં ચક્કર મારીને આવું. હવે ચક્કર વારી ખબર નથી પડતી બહાર વાવાઝોડું છે ઈ. હા તો અંદર એનાથી મોટું વાવાઝોડું છે. હવે ખોટી લવારી કરો માં સાનું મન અંદર બેહો. અને બહાર વરસાદ એ કેટલો છે પાછા તો છત્રી વગર ના ઉપડા એમનું. अबे साले રહી વરસાદ તો હારો, તું જે આ ઘરમાં તાવીથા ને સીપિયા ને હાણસીના જે વરસાદ કરીશો ને એની કરતાથી ક્યાંય હારો. મેં કીધું ને ક્યાંય નથી જવાનું, દરવાજો બંધ કરો. હવે તું તારો જીભડો બંધ કઈ હમણાં 10 મિનિટમાં રહી જાય. એ 10 મિનિટ વાળી 10 મિનિટમાં કઈ વાવાઝોડું બંધ થાય એવું લાગતું નથી મને. અરે 10 મિનિટમાં ને 2 કલાકમાં રહી તો જાહે. તારું કઈ ને તું તો 12 મહિના ને 365 દી ચાલુ જ હોય. લે પૂરો. હા પૂરા બોલ. ક્યાં જોયેલા હું કરશો? કાંઈ નહીં, બસ જો બેઠો છું. હું અહીંયા આવ્યો છું તાર ઘરની બહાર આય. ક્યાં ઘરની બહાર આવ્યો તું? હા એલા આવ્યો. હારું હાલ આવો આવો. અચ્છા. એ આવું હો, હમણાં મારો દોસ્તાર પૂરો આવ્યો હોય. ક્યાંય નથી જવાનું, બેહો સાનું મુના. એ તો બધા હાવ નવરા છે, આખો દી નકરું ભાટકતા જ હોય. એની હારે રખડી રખડીને પછી તમે એના જેવા થઈ જાઓ. ક્યાંય નથી જવાનું, બેહો સાનું મુના. भगवान क्या जुलुम है ડોળા હું કાઢો છો? હગું નહીં થાય, ના પાડી દો એને. બસ આટલો જ ફરક છે તારામાં ને મારામાં. શું ફરક છે? તું છે ને મારા બધા ફ્રેન્ડ ને નફરત કરશો અને હું તારી બધી બેનપણીઓને કેટલો પ્રેમ કરું છું. पत्नी है एक अंधियारो, पत्नी है एक तूफान. ये क्या हो गया के पत्नी है एक अंधियारो, अबे साले पत्नी है एक तूफान. ये क्या कर रहा हूँ मैं पत्नी के आगे बेबस है दुनिया में हर इंसान. अच्छा. पत्नी जैसे बर्बादी है, पत्नी है सुसाइड. पत्नी जीवन में ना हो तो होता फ्यूचर बाइट. एक बार देखो सर ये मस्त कितने ऐसे खुश. हाय तुमसे शादी करके क्या हाल क्या करे. आ गया ये जीवन में भूताल क्या करे. ढिंगटर ढिंगटर ढिंगटर. गिरीश का सुनने का गाना लेकिन ये साला कर क्या रहा है यहाँ पे હાલો ગૂગલ, મારી ઘરવાળીનો કબાટનો લોક કઈ રીતે તોડવો? अबे साले પહેલા તમારી ટી-શર્ટ ઉતારીને સાઈડમાં મૂકો. ઠીક હે. હાલો ગૂગલ, ઉતારી નાખી. હવે હવે તમારો બેલ્ટ પણ ઉતારીને સાઈડમાં મૂકો. भाई यहाँ पे क्या हो रहा भाई હા ગૂગલ, ઈ પણ ઉતારી દીધો. હવે હવે ધીમે ધીમે ઉપરની તરફ જુઓ. ઉપર ઉપર શું છે ભાઈ? એ તમ કાલ ક્યાં હતા? ક્યાં ગયા તા એટલે? રોજ ટિફિન લઈને જાઉં છું, ન્યા જ ગયો તો કારખાને. अच्छा. સાચું બોલજો, કાલ તમે કોકને ગાર્ડનમાં બેઠા બેઠા ચોકલેટ ખવડાવતા હતા ને? કયું ગાર્ડન, કઈ ચોકલેટ ને કોને ખવડાવતો તો? મારા પાસે સબૂત છે હો. કાલ મારી બેનપણી છે ને તમને બેયને ગાર્ડનમાં જોઈ ગઈ હતી અને એને ફોટા પાડીને મને મોકલા છે. બતાવું? अबे साले હવે તારી આગળ કહું, ઈ અહીંયા અમે કારખાને લુંગી પહેરીને આટા મારતા હોય, 1 નંબર 2 નંબર જવાનો ટાઈમ નો હોય અને હું ત્યાં ગાર્ડનમાં બેઠો બેઠો કોકને ચોકલેટ ખવડાવતો હતો. અરે હું યાર બધી મજા બગાડ નાખી. હું તો ખાલી મજાક કરતી હતી. ये भगवान क्या जुलुम है મને એમ કે આગળ તમે બી જા. अच्छा. જેના મનમાં ખોટ હોય પાપ હોય ને બીક એને લાગે. क्या बात कर रहे रे बाबा ખાલી ખોટા તમને હેરાન કર્યો. કઈ નહીં, તમારું કામ કરો. यही नहीं अभी और सुनिए હવે ઓટીપી આપ તો. હારું લેતી આવું. ક્યાં મૂક્યો છે? એ અભાણ, ઓટીપી મોબાઈલ માં આવે. ઓટીપી વન ટાઈમ પાસવર્ડ.
ભણા યાર ઓટીપી કોને કહેવાય ઈ ખબર નથી પડતી. મને ખબર છે તમે બહુ ભણેલા છો ઈ. જઈ હોય ત્યાં ભણાભણ કરતા હોય તે હું આ સવાલ પૂછું ને એનો જવાબ તમે મને આપી દો તો મને ખબર પડે તમે કેટલું ભણેલા છો ઈ. अच्छा આ પૂછ ને હવે તારા સવાલે હોય કેવા પૂછ. એક ગામમાં બે ભાઈબંધ રહે, બરાબર. એમાં એક મૂંગો છે ને એક આંધળો. હા એક દિવસ આંધળાની માં મરી જાય તો મૂંગો છે એ આંધળાને કેવી રીતે જાણ કરશે કે તારી માં મરી ગઈ? તે એમાં શું છે ત્યાં મૂંગો આંધળા પાસે જાય ને એને કાનમાં કહી દે. क्या बात कर रहे रे बाबा? એ તો મૂંગો છે હા. આપો જવાબ. હા મૂંગો છે ને કાગળમાં લખીને આંધળાને દઈ દે. अबे साले હા તો ઈ આંધળો વાસી હગે કા? ये भगवान क्या जुल्म है? કોની નિહાળે ભણ્યા છો? આંધળો વાસી હગે? मैं नहीं बताऊंगा તો હલવાણા. બહુ ફોલોવર કરો છો કા? હવે તમારા ફોલોવર ને કયો તમને જવાબ આપે અને તમે કોમેન્ટ વાંચી લેજો. મને આ ભણ કહેતા હતા કા? એલા એ આ તો હલવાણા. કોક કાઢો મને કાઢો. કોક જવાબ આવડતો હોય તો કયો કોમેન્ટમાં યાર. જસુ આજ બહુ માથું દુખે છે, એક કપ ચા બનાવી દો ને. આજે રવિવાર છે અને આજે રજા છે એટલે આજ તારા એકેય કામ નહીં કરું ને આજે હું આરામ કરીશ ખાલી. અરે ખાલી ચા બનાવવાનું કીધું છે, નથી બપોરની રસોઈ બનાવવાનું કીધું. એમાંય તમને હાલ આવે. સારું તું મારા એક સવાલનો જવાબ આપી દે તો તને ચાની સાથે બિસ્કિટ અને સેન્ડવિચ પણ બનાવી દે. પૂછો. તો એક બસ સ્ટેન્ડમાં 3 માણસ ઊભા છે. હા એક આંધળો, એક મૂંગો હા અને એક બેરો. હા આંધળો મૂંગો ને બેરો. હા અને સામેથી બસ આવે છે હા તો રોકશે કોણ? मैं नहीं बताऊंगा ઓહો આટલો હેલો સવાલ. તો હવે તમે સેન્ડવિચ ને હારે ચટણી તૈયાર રાખજો. આ ચટણી તો હમણાં તારી થાય. જવાબ આપ પેલા. જો પેલા તો આંધળો. આંધળો તો એને દેખાય નહીં એટલે કઈ બસ રોકે જ નહીં. જો રોકવા જાય તો ડ્રાઈવર પેલીને બેસે બરાબર. એટલે આંધળો નો આવે. નો. પછી આવે મૂંગો. તો મૂંગો છે એ જોઈ હગે પણ બોલી તો ન હગે ને, ખાલી પછી પછી બેરો. તો બેરો છે એ બોલી હગે અને જોઈ હગે તો બેરો બસ રોકશે. શું વાત છે, વેરી ગુડ. એમ, જાઓ ચા બનાવો. બનાવો. આ ચા બનાવો તમે જાઓ. કેમ? હું કેમ મેં પ્રશ્ન હું પૂછ્યો બસ સ્ટેન્ડમાં 3 માણસ ઊભા છે, આંધળો, મૂંગો અને બેરો. સામેથી બસ આવે છે તો બસ કોણ રોકશે? તો બસ તો ડ્રાઈવર રોકે ને. મેં તો હું વિચારું છું આ ડીપી બદલી નાખું, બહુ જૂની થઈ ગઈ છે. એ ડીપી એટલે હું? લે મમ્મી તમને ડીપી એટલે નથી ખબર? અરે ડીપી એટલે ધર્મપત્ની. હજી નવરાત્રીના ખર્ચા પૂરા નથી અને તારે દિવાળીની સાફ સફાઈ કરવાનું છે, કામ વાળી રાખવીશ. રાખવી જ પડે. મને હાથ ને પગ ને માથું ને કમર ને બધું દુખે છે તો તમે કરવા લાગજો. તો દૂધ આજે ઓફિસે. ઈ મારે નથી જોવાનું, મારે કામ વાળી જોહે, નકર ઘરની સાફ સફાઈ નહીં થાય. ઘરની સાફ સફાઈ તો વગર કામ વાળી એ જ કરવાની છે અને કઈ રીતે કરવી ને એ હું તને હાલ કહું. મારી પાસે આઈડિયા છે. શું આઈડિયા? હાલ તું હાલ. જો આ બહેણી છે અને આ સ્ટીક છે, લઈ લે હાથમાં. નથી ગોતિયા ઓછો નવું નવું. ઈ કલ ગોતવું પડે, તમારા બધાને નખરા ખૂટતા નથી. જો આ સ્ટીક અહીંયાથી ફેંકવાની, જો બોટલમાં જાય તો હું કહું ને એમ તારે કરવાનું. જો તારાથી જાય તો તું કે એમ હું કરીશ. બરાબર? બહેણી હું રાખી નાળસું નાનું તપેલી રખાય ને. આ તો હમણાં લઈ આવું ને, હમણાં તગારું મૂકવું. જલ્દી બેસ. હા એ બધું જાય. ચાલો રેડી? દિવાળીના આખા ઘરની સાફ સફાઈ તું કરે, હું ક્યાંય નહીં સાફ સફાઈ કરવા લાગુ. યસ ચાલ તારો વારો. अभी बचा था भाई આ વખતે તો દિવાળીનું એકે કામ નથી કરવાનું. આ કરતા આવડે છે તમને? બધા વાસણ, બધા પડદા, બધા ગોદડા તારે ધોવાના, મારે નહીં. ચાલો તારો turn. ચાલ ચાલ ચાલ. દિવાળીમાં મોજ જ કરવાનો, સોફા ઉપર હુતા હુતા. ચાલ. યસ યસ. જ્યાં સુધી આ ઘરની સફાઈ મને આપી છે ને તમે, ઘરની સફાઈ ને બધું સાફ સફાઈ ને ધોણી ને બધું કાઢી ન લે ત્યાં સુધી બધી રસોઈ તમારે બનાવવાની. જસો કાને બે. આ બાપા આને શું છે હવે? હા ઘડીએ ને ઘડીએ હું આને ઝટકા આવે. आप भी ठीक करके देता हूँ. હું રેડું નાખશો? આપણે લગ્ન ના કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. કેમ?
તો 12 વર્ષથી આપણે કેટલી વસ્તુ એક ને એક વાપરી છે. તો? હવે હમણાં 2026 આવે છે ને તો નવા વર્ષમાં બધી વસ્તુ બદલી નાખીશ. કેમ? લે આ કબાટ જો, આ 12 વર્ષથી આ વાપરું છું. હવે આ જૂની પેટર્ન નો થઈ ગયો છે અને આવો મેં આમાં મારા કપડા હમાતા નથી હવે. આ તો બદલી નાખશું, એમાં હું? અને આ બેડ જો, હવે આમાં હું વાંધો છે? હવે આમાં બધી આમ સનમાઈકો ઉખડી ગયો છે. હું સનમાઈકો નથી બદલાવાની કેતી, આપણે આખો બેડ જ બદલી નાખીએ. આમે તમે આમાં ક્યાં હમાવશો? અડધા પગ બારા રહેશે. દિવસે ને દિવસે વાહડાની જેમ વધતા જાવશો. આપણે છે ને હાથ બે હાથનો જ લઈ લઈએ. સારું, ઈ લઈ લો. અહીં હાલો હજી તમને બતાવું. આમ જો આ દિવાલની હાલત જો, આ કલર ઉખડીને આમ જો હેલિકોપ્ટર બની ગયું. આ વખતે આપણે કલર કરાવવો જ નથી, આપણે ટાઇલ્સ જ નાખી દઈશ બધે. સારું, આ ટાઇલ્સ જ નાખ. તમે હોલમાં હાલો. આમ જો આ પડદા હાવ જૂના થઈ ગયા છે અને સોફાને થાવ મેચિંગ નથી થતા. આ વખતે આપણે છે ને સોફાના મેચિંગ પડદા લઈ લેવા છે. સારું, વાંધો નહીં, એ બદલી નાખો. હાલો બસ. હવે કાંઈ? હવે તો બહુ બીજું કઈ દેખાતું નથી. તમને કઈ લાગે છે? મને તો એક વસ્તુ બદલવી પડે એવું લાગે છે. હું કાંઈ નહીં, આટલું અત્યારે બદલી નાખી ઘણું. પણ કયો ની હાર બદલી જાય પછી. હવે ઈ રહેવા દે, નથી બદલે એવું. એવું થયું છે વળી નથી બદલે. मैं नहीं ઈ बताऊंगा એ છે, આ લોકો સમજી ગયા. ઈ લોકો સમજી ગયા પણ મને તો ક્યાં હું બદલવું પડે. કાંઈ નહીં, તમે કોમેન્ટ કરો. તું કોમેન્ટ વાંચી લેજે. તો વળી આને હું બદલવું છે.